સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે એનસીપી શરદ પવાર જૂથ। એનસીપી શરદ પવાર જૂથની ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે એન્ટ્રી। એનસીપી શરદ જૂથને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે આયોગની મંજૂરી। રાજ્ય ચૂંટણી આયોગે રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષ તરીકે આપી માન્યતા। શરદ પવાર જૂથના ભૂંગળા વગાડવા માનસનું અપાયું છે ચૂંટણી ચિહ્ન। ચૂંટણી પ્રતીક હેઠળ એનસીપી શરદ જૂથ ઉભા રાખી શકે છે ઉમેદવાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે એનસીપી શરદ પવાર જૂથ। એનસીપી શરદ પવાર જૂથની ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે એન્ટ્રી। એનસીપી શરદ જૂથને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે આયોગની મંજૂરી। રાજ્ય ચૂંટણી આયોગે રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષ તરીકે આપી માન્યતા। શરદ પવાર જૂથના ભૂંગળા વગાડવા માનસનું અપાયું છે ચૂંટણી ચિહ્ન। ચૂંટણી પ્રતીક હેઠળ એનસીપી શરદ જૂથ ઉભા રાખી શકે છે ઉમેદવાર।